અળવીના પાન અને લીલા રીંગણનું શાક બનાવવા માટે 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને અજમો ત્રણે એક એક ચમચી ઉમેરવું. તે ફૂટે પછી અડધી ચમચી હિંગ, થોડા મીઠા લીમડાના પાન, 1 ચમચી સફેદ તલ, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી હળદર ઉમેરી ધીમી આંચ પર સાંતળી લેવું. તેમાં 250 ગ્રામ સમારેલા લીલા રીંગણ ઉમેરી વઘાર સાથે મિક્સ કરવું. તેમાં 4 નંગ મોટી સાઇઝના નસ કાઢીને સમારેલા અળવીના પાન ઉમેરીશું. મસાલામાં 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. શાક સરખું કૂક થાય તેના માટે અડધો કપ પાણી ઉમેરી મિક્સ કરી કઢાઈ ઉપર લીડ ઢાંકી તેને 10 થી 12 મિનિટ માટે કૂક કરીશું. અડધો કપ બેસનમાં થોડી હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેમાં 2 મોટી ચમચી તેલ ઉમેરી ચણાનો લોટ બિલકુલ કોરો ન રહે તેમ સરખી રીતે મોઈ લેવો. શાક 90% જેટલું કૂક થાય એટલે ચમચી વડે શાક ઉપર આ ચણાનો લોટ ભભરાવીશું. શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે 2 મોટી ચમચી ખાંડ અને 1 મોટા લીંબુનો રસ નિતારી શાકને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરવું. તાવેથા વડે હળવા હાથે મિક્સ કરી તેને ઢાંકીને ફરીથી 5 મિનિટ માટે કૂક કરીશું. આ શાક બનાવવામાં 20 થી 25 મિનિટ જેટલો સમય લાગે છે. ગરમા ગરમ શાક ઉપર સમારેલી કોથમીરથી ગાર્નિશિંગ કરીશું.